તો વિરામ બાદ આપ સૌનું પુનઃ સ્વાગત છે। વાત કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેગા રોડ શોની, કારણ કે જે પ્રકારે દિવસભરથી ચર્ચાઓ ચાલી રહી છે, જે તસવીરો સામે આવી રહી છે, આ રોડ શોને કદાચ મેગા રોડ શો ન કહીએ તો જ નવાય, કારણ કે લાખો કરોડોની સંખ્યામાં લોકોની ત્યાં હાજરી, એક પ્રકારનું શક્તિ પ્રદર્શન, વિજયના વિશ્વાસ સાથેનું આ શક્તિ પ્રદર્શન અને સીધો સંદેશ છે તમામ વિપક્ષી નેતાઓને અને સાથે જનતાને પણ। આ તસવીર જોઈને ચોક્કસથી પ્રશાંતભાઈ, મહાગઠબંધનના જેટલા પણ નેતાઓ છે તેઓમાં એક રીતે ચિંતા ચોક્કસથી જોવા મળશે। ચોખ્ખો અત્યાચાર કરી રહ્યા છે અત્યારે, એટલે આ ઘણું બધું સૂચવી આપે છે કે સાહેબની રેલી, આટલું બધું જનમેદની, સ્વયંભૂ જનમેદની, એટલે આનાથી વિપક્ષ અને જે ગઠબંધન ચાલ્યું હતું, આજે સપા બસપાનું ગઠબંધન સપનામાં પણ તમે વિચાર ના આવે। આજે 20-25 વર્ષની દુશ્મની, એકબીજાને સામું જોવાના સંબંધ નહીં, જે વ્યક્તિએ જેને કહેવાય ને કે રાવણ દુશાસન જેવો અત્યાચાર કરીને સત્તા પરથી, એટલે જે માયાવતી પર જે અત્યાચાર કર્યો હતો તેમ છતાં ભેગા થઈ જવું, એટલે સાહેબ કહે છે કે અસ્તિત્વનો જંગ છે। આવી બધી પરિસ્થિતિમાં જ્યારે આ રોડ શો જ્યારે જુઓ તમે, તો વારાણસીની એક સીટ તો એમણે ગઠબંધન હોય કે ગમે તે પક્ષ અત્યારે, હવે અત્યારે કેવું થઈ ગયું છે કે આ એક બ્રહ્માસ્ત્ર થઈ ગયું છે મોદી સાહેબનું કે આ તો છે જ મારી સીટ, આ સિવાય 79 ઉપર તમે વાત કરો। બરાબર, બિલકુલ। આ સાથે અનેક વખત એવું કહેવામાં આવ્યું છે કે મોદીના ડરથી મહાગઠબંધન એક થઈ ગયું છે, એટલે જે એકબીજાની સામે મોઢું પણ નહોતા જોતા અને તેનાથી મોદીના ડરથી આ પ્રકારનું શક્ય બન્યું છે। 2 જૂન 1985 માયાવતી વિધાનસભામાં જઈ અને મુલાયમસિંહ યાદવની સરકાર પાડે છે, મીરાબાઈ ગેસ્ટ હાઉસમાં બેસે છે, ત્યાં ચર્ચા કરે છે એમના વિધાયકો જોડે, અને એ વખતે સપાના વિધાયકો આવીને એમની પર હુમલો કરે છે। એ વખતે ભાજપના એક ધારાસભ્ય બ્રહ્મદત્ત દ્વિવેદી, એમણે એમની લાજ બચાવી અને એને ધર્મનો ભય માન્યો। એ પછી બ્રહ્મદત્ત દ્વિવેદીનું અવસાન થાય છે, એમના પત્ની એ જ સીટ ઉપરથી વિધાનસભા સીટ લડે છે, ત્યારે માયાવતીએ જાહેર કર્યું હતું કે આ મારો ધર્મનો ભય છે અને હું આની સામે ઉમેદવાર નહીં ઊભી રાખું અને એ ભાભીને મારે જીતાડવાની છે, અને એ ભાભીને એમણે જીતાડી, એટલે ભાજપના એક ધારાસભ્યએ એમને બચાવ્યા હતા। હવે ગઠબંધન ભલે એ અસ્તિત્વના જંગ રૂપે થઈ ગયું, હવે મેં જેમ પહેલાં વાત કરી કે ગમે ત્યારે આ વસ્તુ શક્ય બને છે, કારણ કે ભાજપે લાજ બચાવી છે, એટલે ભાજપની પણ જો લાજ બચાવવાની હશે પરિણામ પછી તો સામે આવશે, જોડે થઈ શકે છે। રાજકારણમાં તમામ વસ્તુનો અવકાશ છે। અત્યારે ભલે મહાગઠબંધન મહા મિલાવટ વાળું કહેતા હોય। બિલકુલ, આ તસવીર આપણે બંને જે તસવીરો બતાવી રહ્યા છે, જેમ જેમ આ સમગ્ર કાફલો આગળ વધી રહ્યો છે, ત્યારે નગવા પાસેથી આ સમગ્ર કાફલો આગળ વધી રહ્યો છે। મહત્વની વાત છે કે 101 જંકશન અહીં બનાવવામાં આવ્યા છે અને ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે। આટલું માઇક્રો પ્લાનિંગ પ્રશાંતભાઈ, કારણ કે પહેલા 2014માં કદાચ આનાથી નીચે કહી શકાય કે એક સ્ટેન્ડર્ડ નીચે આ રોડ શો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આટલી મોટી જનમેદનીની સાથે આ પ્લાનિંગ કરવું કેટલો મોટો પડકાર કદાચ પક્ષ માટે રહ્યો હોઈ શકે। આમાં કેવું છે, સાહેબ છે ને એમના ક્ષેત્ર, સંસદીય ક્ષેત્ર હોય કે વિધાનસભા ક્ષેત્રના માઇક્રો પ્લાનિંગ માટે માહિર છે। એનું એક ઉદાહરણ લઉં કે સાહેબ અહીંયા મણિનગરથી ધારાસભ્ય હતા, તો આજે મણિનગરમાં તમે જુઓ જે રીતે ત્યાંના રોડ રસ્તા, કાંકરિયા, રિવરફ્રન્ટ, આ તે જે વિકાસ થયો, અને ત્યાં એ છે ને સાહેબની એક સ્પેશિયલ ટીમ હોય છે, તમને ક્યારે બજારમાં નહીં દેખાય પણ એક એક વસ્તુનું મોનિટરિંગ સીધું સાહેબ સુધી પહોંચતું હોય છે, એટલે ત્યાંનું ફંડ કેટલું વાપરવું, નહીંતર પોતે મુખ્યમંત્રી હતા, એવું જરૂર નથી હોતું કે દરેક વસ્તુમાં ત્યાં મુખ્યમંત્રીએ દરેક વસ્તુમાં હાજરી આપી, ત્યાં જવું, ત્યાં રેગ્યુલર મિટિંગો કરવી, પણ તેમ છતાં ત્યાંનું એકદમ રેગ્યુલર ફ્રન્ટથી ચાલતું હોય છે। એ જ રીતે આ વારાણસીની સીટ ઉપર સાહેબની એક અમુક સ્પેશિયલ ટીમ ઓલરેડી એક્ટિવ હોય છે કે જે એક એક વસ્તુનું માઇક્રો પ્લાનિંગ કરે, એક એક વસ્તુનું રિપોર્ટિંગ રોજ કરે, ત્યાં શું જરૂરિયાત છે, એક સંસદીય ક્ષેત્રમાં સંસદની ગ્રાન્ટ વાપરવાની છે, એનું સંપૂર્ણ પ્લાનિંગ એ ટીમ કરતી હોય છે। અને એ ખાસિયત છે કદાચ એવું કહી શકાય ભારતીય જનતા પાર્ટીની કે કઈ રીતે ભવ્ય બનાવવું એ ખૂબ સારી રીતે જાણે છે। પછી અમિત શાહની અહીંની રેલીની વાત કરો કે અત્યારની જે તસવીર છે તેની, નબળા અને સબળું બનાવવામાં બહુ માહિર છે આ લોકો, એટલે પિક્ચર ઊભું કરવું, માર્કેટિંગથી લઈ વાતોથી લઈ, કદાચ રોડ ઉપર અમુક ઓછું દેખાય, રોડ ઉપર ભાજપનો વિકાસ જનમેદનીમાં સારો દેખાય, વિકાસ ખબર નથી પણ જનમેદનીમાં વિકાસ સારો દેખાય। આ જ બાબતમાં થાપ ખાઈ જાય છે કોંગ્રેસમાં। મને એવું લાગે છે કે અત્યારે ગુજરાતની વાત કરીએ તો 22-25 વર્ષથી શાસનમાં નથી, એટલે થોડું ઘણું ફ્રસ્ટ્રેશન કાર્યકરોનું બી આવતું હોય, અને ઘણા બધો અડધું કોંગ્રેસ તો ભાજપમાં ભળી ગયું છે આજે, એટલે એ દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક ફ્રસ્ટ્રેશન આવતું। બાકી કુંવરજી બાવળિયા જેવાને રાજીનામું ના આપવું પડે, જો કોંગ્રેસનો પર્યાયી કુંવરજી હોય તો કુંવરજીએ રાજીનામું ના આપવું પડે, પણ તેમ છતાં આપ્યું, એટલે સમજી શકાય છે કે ભાજપ એકચ્યુઅલી છે ને બૂથની રાજનીતિ
જેને કહે ને ક્ષેત્રની રાજનીતિ કરતા આ બધી રાજનીતિમાં ભાજપ માહિર છે અને એટલા માટે ચાણક્ય નીતિ કહેવામાં આવે છે. હા, એટલે ચાણક્યની તમે વાત કરી, મારો આ સવાલ હવે નેક્સ્ટ જે છે તે આના પર જ છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ, ચાણક્યને ન ભૂલાય ભાજપાના. અમિત શાહનો રોલ 2014માં ખૂબ જ ક્રુશિયલ રહ્યો હતો અને ઉત્તર પ્રદેશમાં આટલી મોટી બહુમતીથી જીત મેળવવી કદાચ અશક્ય હતી બીજેપી માટે. લગભગ હવે શું એટલી જીત ફરી એક વખત મેળવી શકશે અને તેમાં ચાણક્યનો શું રોલ હશે? અત્યારે તો ચાણક્ય પોતાની સીટ બચાવવા આપણે જોયું છે કે પડ્યા પાથરા રહ્યા પણ હતા એમાં કદાચ કોઈ હરીફાઈ છે નહીં. હરીફાઈ નથી, પણ તેમ છતાં ક્યાંક ભીસમાં આવી ગયા હતા. થોડું ઘણું ફેક્ટર હતું કે હવે ગુજરાતની ઇલેક્શન પૂરતી ગયું છે એટલે આપણે બહુ એની પર ચર્ચા ના કરવી જોઈએ, પણ પાટીદાર ફેક્ટર ના આ તે બીજું હતું. સીએ ચાવડા સિટિંગ એમએલએ છે, થોડી ઘણી અસર આવે એવું લાગતું હતું એટલે તો અમિત શાહ અહીંયા ઉભા રહ્યા હતા અને એટલા માટે જ અમિત શાહ અહીંયા કેટલાય દિવસોથી પડ્યા પાથરા રહ્યા, સભાઓ કરી, જાહેર મિટિંગો કરી, સોસાયટીના ચેરમેનો મળ્યા. એટલે આ જરૂર ના હોય રાષ્ટ્રીય અધ્યક્ષ લેવલે, જો સીટ એટલી સેફ થઈ ગઈ હોય તો. પણ તેમ છતાં કર્યું. યુપીમાં 2014માં પોતે પ્રભારી હતા અને 80માંથી 74 સીટ લાવવાનું જ એમને આ જેને કહેવાય આશીર્વાદ રૂપે આ સીટ એટલે રાષ્ટ્રીય અધ્યક્ષ એમને બનાવવામાં આવ્યા હતા. બરાબર, પણ એ જ જુઓ, એ જ કદાચ ભારતીય જનતા પાર્ટીનો અને વડાપ્રધાનનો વિશ્વાસ હશે, કારણ કે વડાપ્રધાન આજે ત્યાં પહોંચ્યા એ પહેલા અમિત શાહ છેલ્લા 2 દિવસથી ત્યાં જ છે. એટલે એ વડાપ્રધાન ત્યાં પહોંચે અને ફરી એક વખત એ જ માહોલ ક્રિએટ થાય, એ ફરી એ ચાણક્ય નીતિ. ચોક્કસથી આજે રાષ્ટ્રીય અધ્યક્ષ છે. અને બીજું શું છે, ભાજપનો સૌથી સારામાં સારી એક વાત તમને કહું કે કોંગ્રેસ સંગઠનમાં કાચું છે અત્યારે અને ભાજપનું સંગઠન કેડર બેઝ પાર્ટી અને આખા હિન્દુસ્તાનમાં બધી જગ્યાએ તમે જુઓ તો બૂથ લેવલથી લઈ વોર્ડ લેવલથી લઈ કોર્પોરેશન હોય, વિધાનસભા હોય કે સંસદ સભા હોય, એ આખા ક્ષેત્રમાં સંગઠનમાં એ બહુ પહોંચેલા છે બધી રીતે. એટલે મજબૂત છે એમનું સંગઠન અને એટલા માટે સંગઠન માટે તો વખણાય છે ભાજપ અને એ સંગઠનની આ નીતિને સારો શેપ આપવામાં અમિત શાહનો બહુ મોટો હાથ છે અને એટલા માટે એમને સંગઠનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે જેથી આખા રાષ્ટ્રમાં ભાજપ મજબૂત બને. બિલકુલ, તો અત્યારે આપણે તસવીરો પણ બતાવી રહ્યા છે. બંને તસવીર, એક તરફ જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શોની શરૂઆત કરી હતી BHU ગેટથી અને હવે એક તરફ આપ જોઈ શકો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, તેમની ખાસ કાર છે, તેમાં જે 80 ઘાટ સુધી તેઓ આગળ વધી રહ્યા છે. એક બાદ એક જે તમામ જંકશન્સ છે આપ જોઈ શકો છો તે રીતે આજુબાજુના જેટલા પણ મકાન છે ત્યાંની છત એક પણ ખાલી નથી અને લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે એક રીતે રીતસરના આપ જોઈ શકો છો તે રીતે ઉત્સાહભેર તેમનું સ્વાગત કરી રહ્યા છે અને વડાપ્રધાન પણ એક પણ કહી શકાય કે આ જે તસવીરો જે મોમેન્ટ છે તેને ચૂકી નથી આવી. અને એટલે જે નીચે તેમના કાફલાની સાથે એટલા કિલોમીટર સુધી ચાલી રહ્યા છે તેઓ તો ખરા જ, પરંતુ જે છત પર છે ચિત્રા જે પ્રકાર તમે વાત કરી એ તરફ પણ વડાપ્રધાનની નજર છે અને તમામનું અભિવાદન જીવી રહ્યા છે. પ્રશાંતભાઈ, આ કદાચ ચહેરો, કદાચ આવો સક્ષમ ચહેરો હવે કોંગ્રેસ પાસે નથી અને એ પૂરી ટક્કર એના કારણે પણ નથી આપી શકતો. પછી વારાણસીની બેઠક જ કેમ ન હોય? કોઈ ચહેરાની કમી વડાપ્રધાન પદની હોય કે સક્ષમ નેતાની હોય? એવું લાગે છે કે મોદી સાહેબે વારાણસીની સીટ લીધા પછી પણ સતત સંપર્કમાં છે વારાણસીના, એટલે એ ત્યાંની જનતાને જેને કહેવાય ને કે સીધો એટેચમેન્ટ, સીધો સંપર્ક હશે અને એક કન્ટિન્યુઅસ એમનું આપણે 2-3 વાર બી જોયા છે કે વારાણસી ગયા છે, કાશી ગયા છે, ત્યાં સભાઓ કરી, ત્યાં કોઈક ના કોઈક કામથી ગયા, આ જાપાનના પ્રધાનમંત્રીને બી લઈને ગયા. એટલે આ જોતા સીધો ઘરોબો છે જ. એટલે અને PM ગંગા કિનારે વાલા એમ ત્યાંની ગંગાની પબ્લિકને બી આ એક હિન્દુત્વનો આવો સારો ચહેરો મળી ગયો એટલે પકડી રાખવો જરૂરી છે એમના માટે પણ, કારણ કે ત્યાં હિન્દુત્વનો જ મુદ્દો છે. એટલે હિન્દુની આસ્થાને આગળ ટકાઈ રાખવા માટે, આગળ ઉપર વિકાસના પંથે લઈ જવા માટે જો કોઈ સબળ ઉમેદવાર, સબળ ચહેરો જોઈતો હોય તો નરેન્દ્ર મોદી છે. કદાચ આખા ભાજપમાં તમે શોધવા જાવ તો આવો બીજો ચહેરો ના મળે જે ગંગાને આટલો પ્રેમ કરે. બિલકુલ, ખાસ તો ધર્મને લઈને રાજકારણ વારાણસીમાં પ્રશાંતભાઈ ઘણું જોવા મળ્યું છે. અલગ અલગ જે જાતિઓ છે, અલગ અલગ જ્ઞાતિઓનું અહીં પ્રભુત્વ વધુ રહ્યું છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા રહ્યો છે હિન્દુત્વ, શું એક રીતે આ બેઠકની પસંદગી તેને સાર્થક કરી રહ્યો છે જે આપે આગળ કહ્યું, પરંતુ શું અન્ય જે માઇનોરિટીઝમાં આવે છે ત્યાં એ કદાચ કોઈ તરફે અહીં બીજેપીથી ખફા હોઈ શકે છે ખરા? ખફા જેવું અત્યારે, કારણ કે જે રીતે મોદી સાહેબ અને આમાં કેવું છે આખા ભાજપમાં અને જ્યાં ભાજપના 282 સંસદ સભ્યો છે ત્યાં મોદી સાહેબ અને અમિત શાહની લહેર અને એ લોકોનો એટલો દબદબો હોય છે કે કોઈ પણ જગ્યાએ આંતરિક રોષ તમને હશે તોય બહાર નહીં આવવા દે, એમાં માહિર છે. પણ એક વસ્તુ ચોક્કસ છે, આ થોડું ઘણું ભાજપ માટે ખતરારૂપ છે જે વ્યક્તિ વિશેષ રાજકારણ ઊભું કર્યું છે. કારણ કે આજે મોદી અને અમિત શાહ પછી ભાજપમાં કોણ? અને જે રીતે મુરલી મનોહર જોશી કે અડવાણી અત્યારે દેખાતા નથી, અરુણ જેટલી નાદુરસ્ત તબિયત છે, સુષ્મા સ્વરાજ અને રાજનાથસિંહ બે જ વચ્ચે છે. હવે કદાચ એવું પણ બને કે આ વખતે એટલે NDA જો સરકાર બને તો આ બે પાસે કયા પ્રકાર